અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સ્ટીલ ફેબ ઇક્વિપમેન્ટ કંપનીના સત્તાધીશો તસ્કરોથી પરેશાન છે. કંપનીમાં થોડા દિવસે બનતી ચોરીની ઘટનાઓ કંપની સત્તાધીશો માટે શિરોવેદના બની છે. આ સમયગાળા દરમિયાન લાખો રૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે. કંપની સત્તાધીશો અનુસાર પોલીસને ફરિયાદ કરવા છતાં પણ શૂન્ય છે. આજે સામે આવેલી ત્રીજી ઘટના બાદ કંપનીએ સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે. આ ફૂટેજના આધારે પોલીસે તસ્કરોની શોધખોળ શરૂ કરી છે. એક સીસીટીવી ફૂટેજમાં તસ્કર કેમેરા ઓર કપડું નાખતો પણ નજરે પડે છે. 3 વખત ત્રાટકેલા તસ્કરોએ કંપનીમાંથી લોખંડના સામાનની ચોરી કરી છે. આજે વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં ફરી કંપનીમાં પ્રવેશ કરી ચોરીનો અંજામ આપ્યો હતો. વારંવાર એક જ જગ્યાએથી આવી રહ્યા છે ચોર ને ચોરીને અંજામ આપી રહ્યા છે. આ ચોરીની જાણ અમે પોલીસ સ્ટેશનમાં કરેલી છે. અમારી પોલીસને વિનંતી છે કે આનો વહેલી તકે ઉકેલ આવે.